થરા ખાતે વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ કેશરી દેવસિંહ ઝાલાનું કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢીને સન્માન કરાયું. સમગ્ર ગુજરાતમાં 562 રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, અશોકસિંહ ભડત, મહાકાલ સેના ઉપાધ્યક્ષ ગુજરાત દલપતસિંહ પરમાર, વામૈયા રોહિતસિંહ ભાભર સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજીને વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ કેશરી દેવસિંહજીની દિગ્વિજયસિંહજી ઝાલાનું આન બાન શાનથી સ્વાગત કરાયું હતું. જય મહાકાલ, હર હર મહાદેવ, જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. રેલી દરમિયાન શ્રી દેવ દરબાર જાગીર મઠ તેમજ જાજાવડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ થરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ હતી, જેમાં રાજ સાહેબ કેશરી દેવસિંહજીને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહજી વાઘેલા તેમજ ટીમ દ્વારા મહાકાલ દેવનું ફોટો, પ્રતિમા, સાફો બાંધીને ફૂલહાર, તલવાર અર્પણ કરી સ્વાગત કર્યું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે. રિપોર્ટર ભગવાન રાય, ગોર, કાંકરેજ.